आशा की किरण। એબલનું મનને શાંત કરી નાખે, સ્વચ્છ કરી નાખે, પવિત્ર કરી નાખ્યા છે. ચિત્ત નિર્મળ થઈ જાય છે. એ સિવાય તો કદાચ 100 વર્ષ સુધી માત્ર પવનનું ભક્ષણ કરી, યાદ રાખજો, અન્ન જળનો ત્યાગ કરી માત્ર પવનનું ભક્ષણ કરીને એક પગે ઉભો રહે, તપ અને સાધનાઓ કરે, પરંતુ તેમ છતાં જે ફળની પ્રાપ્તિ ન થાય, ફળની પ્રાપ્તિ પરમાત્માની મૂર્તિના ચિંતન માત્રથી થઈ જાય છે. યાદ રાખો, 100 વર્ષ સુધી એક પગે ઉભો રહે, તપ સાધના કરે, વાયુ ભક્ષણ કરીને અન્ન જળનો ત્યાગ કરે, અને જે મન સ્વચ્છ ન થાય, પવિત્ર ન થાય અને પ્રસન્નતા પ્રાપ્ત ન કરી શકે, એ મન, આવું ડોળાયેલું મન પરમાત્માની મૂર્તિનું ચિંતન કરવા માત્રથી परम प्रसन्नता ने अनुभूति करी सके. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.